પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ મખાનાની રેવડી। તો તમે જાણતા જ હશો ફ્રેન્ડ્સ કે મખાના ખાવામાં કેટલા હેલ્ધી છે। અત્યારના સિઝનમાં ને તો તમે જુઓ ને તો ડ્રાયફ્રૂટ્સ કરતાં મખાના વધારે ખાવામાં આવે છે। તો એટલા એ મખાના છે ને એ હેલ્ધી હોય છે આપણા શરીર માટે। તો મખાનાનો ઉપયોગ કરી અને આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી રેસીપી, જે છે મખાનાની રેવડી। તો રેવડીને બનાવીને તમે 4-6 મહિના સુધી સ્ટોર કરો તો પણ એ ખરાબ નહીં થાય, પરંતુ હા, આ બનશે એટલું સ્વાદિષ્ટ ને કે 4-6 મહિના સુધી, એક અઠવાડિયાની અંદર એ ખલાસ થઈ જશે। તો ચાલો પછી આપણે બનાવવાનું શરૂ કરીએ। મખાનાની રેવડી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ગેસ ઓન કરી અને કઢાઈ રાખી લઈશું। કઢાઈની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરીશું। ફ્લેમને મીડિયમ રાખી અને આપણે ઘી છે ને એ ઓગળી જાય ત્યાં સુધી રાહ જોવાની, અને ત્યાર પછી આપણે મખાનાને આ રીતે માપ કરીને લેશું। તો અહીંયા આપણે મખાના લેવાના છે 2 કપ। તો 2 કપ મખાના લઈ અને મખાનાને આપણે ઘી સાથે સરસ શેકી લેવાના। તો આ રીતે આપણે 2-3 મિનિટ માટે મખાનાને ઘી સાથે શેકી લેવાના। ઘી સાથે શેકવાથી મખાના ક્રિસ્પી તો થશે જ, એની સાથે સાથે ઘીનો જે સ્વાદ છે ને એ મખાનાની અંદર સુધી જશે। તો મખાના છે ને એ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। મખાનાને શેકાતા 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણા જે મખાના છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે ફ્લેમને ઓફ કરી દઈશું। મખાનાને આપણે થાળીની અંદર કાઢી દેવાના। તો મખાના છે ને ફ્રેશ શેકાયા પછી આ રીતે એકદમ ક્રિસ્પી તૈયાર થવા જોઈએ। મખાના ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બીજી એક વસ્તુ છે જે શેકી લઈએ। હવે આપણે 2 કપ મખાના શેક્યા, તો એની સાથે આપણે 1/4 કપ જેટલા અહીંયા તલ લેવાના। તો મેં અહીંયા સફેદ તલ લીધા છે। સફેદ તલની જગ્યાએ તમે કાળા તલ પણ લઈ શકો। તો કઢાઈ આપણી ઓલરેડી ગરમ છે એટલે તલ છે ને એ સરસ કઢાઈમાં શેકાઈ જશે। જુઓ, તલ ચટકવાનો અવાજ પણ આવે છે અને તલ છે ને એ આમ તેમ ઉડવા પણ લાગ્યા છે। તો હવે આપણે તલને પણ કાઢી લઈએ। તો હવે છે ને ફ્રેન્ડ્સ, આ કઢાઈ છે ને એ એકદમ ગરમ છે। તો આપણે એની અંદર 2 ચમચી પાણી એડ કરી દઈશું અને આ રીતે કઢાઈ ઠંડી થાય ને પછી જ આપણે એની અંદર 1 કપ ભરીને ગોળ લેશું। જો તમે ગરમ કઢાઈમાં એકદમ ગોળ ઉમેરી દેતા ને તો ગોળ છે ને એ કઢાઈમાં ચોંટી જતો, એટલા માટે આપણે 2 ચમચી પાણી એડ કરી અને પછી ગોળ એડ કર્યું છે। અને ગોળ છે ને મેં આ રીતે ઝીણો સમારીને લીધો છે। તો ગોળને હવે આપણે સરસ ઓગાળી અને એનો પાયો તૈયાર કરવાનો, અને ગોળનો પાયો તૈયાર થાય ને ત્યાં સુધીમાં આપણે થાળીને સરસ એવી ઘીથી ગ્રીસ કરી લઈએ। એની અંદર થોડા ઘણા રીતે ગાંઠા હોય ને તમારે દબાવી અને ગાંઠા તોડવાના, અને ગોળને સરસ એકરસ થાય ને ત્યાં સુધી બરાબરનું મિક્સ કરવાનું। ગોળ સરસ ઓગળી ગયો છે, તો હવે આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। અને ગોળ ઓગળી અને આ રીતે એની અંદર બબલ્સ પડવા માંડે ને એટલે આપણે વાડકીની અંદર થોડું પાણી લઈ અને ચાસણીને ચેક કરીશું। આ રીતે આપણો ગોળ છે ને એકદમ કેન્ડી જેવો થઈ ગયો છે। આ રીતે ગોળ છે ને એકદમ કેન્ડી જેવો થઈ જાય એટલે આપણે ફ્લેમને બંધ કરી દઈશું। અને કલર પણ તમે જોઈ શકો છો ગોળનો। કલર ઉપરથી પણ તમને ખ્યાલ આવશે અને આ રીતે તમે ચેક કરશો તો પણ ખ્યાલ આવશે। હવે ફ્લેવર માટે અડધી ચમચી આપણે સોટ પાવડર એડ કરીશું, અડધી ચમચી ઇલાયચી પાવડર મિક્સ કરી લઈએ। આપણે જે મખાના શેકીને રાખ્યા ને એ મખાના એડ કરી દેવાના, અને આપણે જે તલ શેકીને રાખ્યા એ તલ પણ આપણે એડ કરી દઈએ। હવે મખાનાને આપણે ગોળ સાથે બરાબર કોટ કરવાના છે। તો ગોળની ચાસણી, તલ અને મખાના છે ને એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જવા જોઈએ। હવે ગોળ, તલ અને મખાના મિક્સ કર્યા ને એની આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર કાઢી લેવાનું। આ રીતે ઘીવાળા હાથ કરી લેવાના થોડા, અને ત્યાર પછી મખાનાને આપણે આ રીતે છે ને એક એક કરવાની કોશિશ કરવાની। તો અત્યારે થોડું ગરમ છે ને તો અત્યારથી જ એને એક એક કરી લેવાના, જો ઠંડા થઈ જશે ને તો પછી એક એક નહીં થાય। તો મખાનાને છે ને આપણે આ રીતે બધા એક એક કરી લેવાના। અહીંયા આપણે બધા જ મખાનાને આ રીતે એક એક કરી લીધા છે। આ રીતે આપણે બધા જ મખાનાને એક એક કરી લીધા છે, અને તમે જોઈ શકો છો કે એ કેટલા સરસ દેખાય છે।
અને એકદમ ક્રિસ્પી બન્યા છે. ખાસ કરીને જો બાળકો મખાના નહીં ખાતા હોય ને તો તમે એમને આ રીતે બનાવીને આપશો તો એ મખાના જરૂરથી ખાશે. તો ફ્રેન્ડ્સ, તમને મખાના રેવડીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.